માં આવતા પેશન્ટમાંનું એક 30 વર્ષના બેન હતા, જેને 2 બાળકોને જન્મ આપી દીધેલ છે અને હવે થોડો જવાબદારીઓમાંથી બ્રેક લઈને પોતાના કેરિયર પર ફોકસ કરવા માંગતા હતા. પણ છેલ્લા કેટલાક સમયથી એ પોતાના શરીરમાં અમુક અણગમતા ફેરફારો અનુભવી રહ્યા હતા, જેમાં એને પીરિયડ્સ દરમિયાન પેઇન વધી ગયેલ હતું, પીરિયડ્સનો ફ્લો વધી ગયેલ હતો અને થોડા મૂડ સ્વિંગ જેવા કે ગુસ્સો આવવો, સ્વભાવ ચીડિયો થઈ જવો, રડવું આવવું વગેરે તે અનુભવતા હતા. શરૂઆતમાં તો તેને પોતાની કન્ડિશનને ઇગ્નોર કરી, કેમ કે તેને આજુબાજુમાંથી સાંભળેલું હતું કે 30 વર્ષ પછી આવું ઝીણી મોટી તકલીફ તો થઈ રાખે. પણ સમય જતા એની કન્ડિશન વધારે બગડવા લાગી. તેને રૂટીન મેડિકેશનથી પેઇન રિલીફ નતો થતો અને પીરિયડ્સના ફ્લોમાં પણ કંઈ ઇમ્પ્રુવમેન્ટ નતું લાગતું. આથી તેને ગાયનેક ડોક્ટરનો સંપર્ક કર્યો. ડોક્ટરના સંપર્કમાં આવ્યા બાદ તેને ફાઇબ્રોઇડ, એડિનોમાયોસિસ, એન્ડોમેટ્રિયોસિસ જેવા ભારે ભરકમ શબ્દોથી એનું મગજ ગુમવા લાગ્યું. સમય જતા એને પેઇન એટલો અસહ્ય થઈ ગયો કે તેને સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન પણ પેઇન થવા લાગ્યો. આથી તેની પર્સનલ લાઈફ પણ એકદમ ડિસ્ટર્બ થઈ ગઈ. તેને એક પ્રશ્નનો જવાબ નહોતો મળતો કે મારું પેઇન કોઈ સમજતું નથી. પેઇન અને ડિપ્રેશનના કારણે પોતાની જાતને ક્યાંક ખોઈ દીધી હોય એવું એ અનુભવવા લાગ્યા. પર્સનલ લાઈફ અને વર્ક લાઈફ વચ્ચે એને ડિસ્ટન્સ વધતું જતું દેખાવા લાગ્યું. આવી જ રીતે એક સ્ટ્રોંગ અને સક્ષમ લેડીને પેઇન, ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેટિંગ એટમોસ્ફિયર તરફ ધકેલી જતો રોગ છે એન્ડોમેટ્રિયોસિસ.